હવે તો અસલ પીડા સહન નથી થતી. કરવી પડે. જીવનમાં લખ્યું હોય ને એ બધું સહન કરવું પડે. પણ છે ને હું તને શું કહું છું, આ મારી દવા થઈ રહી છે ને તો મને લઈ આવી દે ને દવા. હા પણ હજી 15 દી પહેલા દવા લાવી દીધી. પણ આ તને તો ખબર છે ને, આ ડોક્ટર છે ને આ 15 દીની દવા આપે છે, આ વધારે દવા નથી આપતા. કેટલી વખત દવાખાને લઈ ગયો હું તમને, કાંઈ ફેર પડે? ડોક્ટરે કીધું વારા ઘડે ફેફસામાં પાણી ભરાઈ જાય છે. આ કેટલી વાર મારે ખેંચાવવું? હાલો કયો જઈ મને. પણ તઈ હું કરું બટા, આ માથી પીડા સહન નથી થતી તો હું કરું? આ કોઈને પીડા સહન કરવી ગમે ખાલી ખોટી? આ દવા લઈ દે ને તો આ મને છે ને આ રાતે આ પડખામાં દુખતું હોય ને આ બધું સારું લાગે. તને ખબર છે આખી રાત તડફડિયા મારી મારીને કાઢું છું, ઊંઘ જ નથી આવતી. પણ તડફડિયા મારવાનો હોય ક્યાં જાજા વરસ છે? મારી લોની માડી ખોટો હું કેમ છોકરાઓને ખર્ચો કરાવો છો? તમે સમજો છો ને હું કહું છું? હે આ ટાઢો પવન કેવો હારો આવે, સાના મના પડ્યા રહ્યો ને બધું સારું થઈ જાય. યાદ નહીં કરવાનું, દુખે દુખે બહુ. એ પવન બહુ નથી આવતો, કઈ કઈ લેરથી આવે છે એટલે તો આ ઓલો પંખો લઈને બેઠી છું, નકર તો હું થોડી આ લઈને બેહું. હા એનથી હવા ખાધા કરો. તમારે તો ઠીક છે, હવા એવા કરાય, દીકરાની હવા ભલે ને વહી જાય હસોડી. બેટા એવું ન હોય, આ તો જે પીડા સહન કરતા હોય એને ખબર હોય. આ મારી પીડા હું કોને કહેવા જાઉં? આ મારે આ કઈ કાળું શીરીને તો બતાવાતી નથી હે બેટા. હા એ તો કેટલી પીડા. કાળજું શીરવા વાળો તો એક આ ધરતી માથે આવ્યા હતા હનુમાન દાદા, એને શીરીને દેખાડ્યું હતું. આપણે તો કાળા માથાના માનવી, આપણને ક્યાંથી એવું આવડે? હે પણ આ તમને જે દરદ છે ને તો મને એવું લાગે છે ને હવે જાહે. તમે આમ ગામમાં જાઓ ને ત્યાં સુધી જવાનું નથી. પણ ત્યાં સુધી તો મારે આ સહન કરવું ને, આ નથી સહન થતું એટલે જ મારે તને વારા ખર્ચે કેવું પડે. આગળ મને દવાખાને લઈ જાને, આ મને હરખ થોડો થાય છે નકર કહેવાનું હે. હરખ થાય કે ન થાય એ મારે કાંઈ જોવું નથી માં. તમે છે ને ખોટા ખર્ચા કરાવો છો ને ઈ મારથી હવે સહન નથી થતું, એટલે તમારે પીડા તો સહન કરવી જ પડશે. હા હવે તને મારા ખર્ચા ખોટા લાગે છે હે? અમે તો કોઈ દી એવું ન વિચાર્યું કે આ મારું અમે છોકરાને ખોટા ખર્ચા કરવી છીએ. આ હું થોડીક દવા મગાવી એટલે તમારે બોલવાનું ચાલુ થઈ જાય. કાંઈ બોલવાનું ચાલુ નહીં, કાંઈ બોલવાનું ચાલુ નથી થતું. આ તમે સમજો છો હે? આ વિચાર કરો, આ કેટલા દર 15 દિવસે 3 થી 4 હજાર રૂપિયાની દવા થાય હે, એટલે મહિનાના 7 થી 8 હજાર રૂપિયા તમારી વાહે નાખી દઈ તો પછી અમારે તો કાંઈક તો વિચાર કરવો પડે ને. અને પાછો સારું થવાના નામે ઝીરો, એવું ને એવું. પણ ઈ જો ઈ તારે ડોક્ટર ને પૂછી લેવાય ને કે આ માર બાન કેમ ન સારું થતું એમ. એ હું પૂછું તો મને છે ને હરખો જવાબ ન દે. તારે છે ને એક કામ કર, આપણે મા દીકરો જાય ને એટલે તું હંધુ ડોક્ટર ને પૂછી જોજે ને, એવું હોય તો આ બીજા કઈક સારા દવાખાને લઈ જા. અરે મારો ડોક્ટર છે ઈ સંદીપ કાકલોતર માં હોસ્પિટલ વાળો, આ ધનમોરે છે ને ઈ એની વાત કરું છું. ત્યાં આપણે જઈએ છીએ વારા કરીએ હે, એનથી સારો ડોક્ટર તમને ક્યાં મળે? કેટલું ભણેલો છે, નામચીન માણસ છે. આ કોરોનામાં સેવા કરી કરીને બિચારો આવ્યો છે, તમને ખબર છે? ઓલા બાજુવાળા કાંતા માસી છે ને એ મને કહેતા હતા કે એની કરતા છે ને બીજો મોટો ડોક્ટર હારો છે, એને બતાવી જો ને તમારા દીકરાને ક્યાં લઈ જાય. એટલે હું તને કહું છું ઈ હારામોળા ડોક્ટર ન હોય, દવા ઉપર હોય બધું હે. અને આ છે ને ડોક્ટર તાજે તાજો ભણેલો છે ને બહુ સારો છે. અને આપણા કતારગામની મલપા એની જેવો કોઈ ભણેલો ડોક્ટર નથી, તમને ખબર છે? બતાવલા આ તાજા ભણેલા હોય ને એની કરતા ઓલો પીઢારું ડોક્ટર હોય ને એને બધી ખબર પડે. અટાણના તા નવા નિશાળિયાને શું ખબર પડે? આ મને એમ છે એટલે જ મને નહીં સારું થતું હોય. આ કોઈ સારા ડોક્ટર પાસે લઈ જા ને એટલે હું હઠ હાજર થઈ જાઉં ને, મને એમ થાય થોડુંક જીવવું પણ હરખું જીવવું ને. ઈ પહેલાના ડોક્ટરો છે ને ઓલા ડેડકા ને ઉંદરડા ને એની ઉપર શીખે હે. ઈ પીઠ છે ને હાલી નો એકતો હોય, આ ધામ હાથ થતો એવા ડોક્ટર શું સારું કરે? અટાણના છોકરા છે ને માણા મરી ગયેલા હોય ને એના શરીર પીડ્યા હોય એની ઉપર શીખે હે. ઈ એને જ ખબર પડે કે માણસ શરીરમાં શું છે. આ ડેડકો કાપે શું ખબર પડે માણસ શરીરમાં શું છે? અને આ ડોક્ટરે એવું કીધું છે કે તમારે છે ને ફેફસામાં પાણી ભરાઈ જાય દર 15 દિવસે તો 15-20 હજાર નો ખર્ચો થાય ફેફસામાં પાણી ખેંચાવી તો. એની કરતા માડી તમે મૂકો ની આ બધી પીંજણ હે. આને કરતા આરામ કરો. આ જો તમે વાણ માથે હુવો ને એટલે આ બધા પાંહાળા દુખે. આ તમારે છે ને ગાડલું પાથરીને હુવાય કે ગોદડું પાથરી દેવાય. બટા હું વહુ ને કહું છું અહીં મને પાથરી દે ક્યાંક,
તો એ હોવે મને હોકારો નથી દેતી એમ કે પૈડાઈ રોની સારું જ છે એમાં શું વાગે, પણ હવે આ ગૌઠું સાંભળું છે ને એટલે આ બધું છે ને વાગે છે. ઓછું પડી ગયું હોય ને ગળપણમાં સાંભળું એટલે શું છે કે તમારે સાંભળાની જેમ મગજ ને જીભ ને આ બધું પોસું પાડી દો ને તો બધું સહન થઈ જાય. આ જે 2-5-10 વર્ષ વહી જાય ને વૈયા જાય શાંતિથી એમ મારી. ભગવાન આ મને નથી લાગતું આ છોકરા દવા કરાવે. પણ ખોટો ખર્ચો કરવો ને મારે એમ હું કઉ છું. આ તમે છે ને સહન કરો માડી ખોટે ખોટા આમ હુઈ જાવ હાલો ભલે થોડુંક ખૂદતું શરીરમાં છે ને કસરત થાય. હારું મારી હારું. હા જ્યારે તમારું ઉપર વીતશે ને એ હંધી ખબર પડશે બેટા. હા મમ્મી લે બેટા હાય કામ નતું કઈ? ના કામ કાંઈ નહોતું. હું હમણાં સાંભળતી હતી કે મને આ સાંભળીને બહુ ખોટું લાગ્યું મમ્મી. હા મહેન્દ્ર આવ્યા હતા તો એમ કહેતા હતા કે તમારા ઈલાજ માટે એની પાસે ખર્ચવા માટે રૂપિયા નથી. હા બેટા હવે મેં એને કીધું ને કે આ મારી દવા થઈ રહી છે. હવે આ ડોક્ટરે છે ને 15 દિન દવા આપે એટલે ઘડીકે ને ઘડીકે મારે કેવું પડે કે બેટા દવા થઈ રહી છે. હવે કાલે આખી રાત ઊંઘ નથી આવી. આ એવું આ પડખું ને આ બધું દુખતું હતું ને એ પડખા ભરી ભરીને રાત કાઢું છું. મહેન્દ્ર તો કહીશ અને એનું બોલતા આવો જીવ કેમ હાલ્યો? એક માં પાછળ આટલો ખર્ચો ન થઈ શકે? તમને રાતથી એક કરીને આટલા મોટા કર્યા હોય અને તમારા દવા માટે પૈસા નથી હોતા એની પાસે. હવે મને જોઈ એને શોખી ના પાડી દીધી કે હવે છે ને તમને એકવાર દવાખાને લઈ જાવ તો 5-7 હજાર રૂપિયાનો ખર્ચો થાય. એટલા બધા રૂપિયા મારી પાસે ક્યાંથી હોય? એની કરતા તમે છે ને હવે એમની પડ્યા રહો તો વધારે સારું. અરે દવાખાનાનું કઈ નક્કી થોડુંક હોય છે મમ્મી. ત્યાં કેટલો ખર્ચો આવે કેટલો ના આવે અને માં પાછળ ખર્ચો કરવો એને પૈસાની ગણતરી કરી. અરે એના માટે તો આપણે આ બધું વેચી નાખીએ ખબર છે. પણ મમ્મી જો તમે ચિંતા ના કરતા હા મહેન્દ્ર પૈસા ના આપે ને તો કાંઈ નહીં. હું મારા પપ્પાને વાત કરીશ અને મારા પપ્પાને ત્યાંથી હું લઈ આવીશ. ના બેટા હવે એવું કાંઈ નથી કરવું, રેવા દેની. પછી તારે ત્યાંથી પૈસા માગવા જાવા અને વળી પાછો મહેન્દ્ર તને ખીજાહે ને મને ખીજાહે કાંઈ કે વાંધો તમે જલપાન હુકામ કીધું. એની કરતા નહીં. રેવા મને દે. કીધું નથી તમે, હું સાંભળી ગઈ હતી. હા હું બધું સાંભળતી હતી અંદર. ભણ એને તો એમ થાય ને મારી માએ કીધું હશે. હે એ છે ને હું મહેન્દ્રને કહી દઈશ. તમારે છે ને ચિંતા કરવાની જરૂર નથી. બાકી છે ને દવા લેવાની છે ને ઈલાજ કરવાનો છે. નહીં બટા હવે રેવા દેની. અમારે તો બોટ ગઈને બટકું રહી છે. હવે જેટલા દી જીવું એટલા દી. હે હવે આજે બોલ્યા આજ પછી કોઈ દિવસ બોલતા નહીં હો. હજી જરૂર છે, મારે જરૂર છે તમારી. હોય બટા આમે માવતર ગવઢા થાય એટલે કોને ગમે? હે માવતર ગવઢિયા થાય ને એટલે વધારાના જ લાગે. હે ઓટલે બેહી રહેવું અને બાર આખો દી રખડવું, ટાણું થાય એટલે ઘરે ખાવા આવું. હવે આ માવતર ગવઢા થાય ને એટલે આમે એવું જ હોય બટા. તું બહુ જીવ ન બાળતી. હા તમારા દીકરાનો મગજ પહેલેથી આવું છે. થોડો ઘણો હતો અને થોડોક પછી હવે થઈ ગયો. આ મારી એને ઉપાધિ થાય ને એટલે. ઉપાધિ થાતી હોત ને તો આ પૈસા ખર્ચવાની એને ના ન પાડી હોત. ઈ તમે રેવા દો. તમે દીકરાનું છે ને ઢાકોમાં ચરે. એ વાત હાશી બટા, પણ હું ગમે એમ તો માં છું ને. આ માં થોડી દીકરાનું ખોટું ઈર્ષી શકે. હે તમે એની સામે ખોટું નથી એની ઈર્ષા કરતા, એનું ઢાકો છો, પણ એને કઈ પડી છે તમારે? નહીં ને. પણ ઓલી કહેવત નથી, સોરું કસોરું થાય, માવતર કમાવતર થોડું થાય બટા. એટલે ગમે એમ તો એની માને. પણ ક્યાં દીકરાઓને સમજાય છે? હે આ શબ્દ દીકરાઓને સમજવો જોઈએ, પણ નહીં. એક માના દવા માટે દીકરા પાસે પૈસા નથી હોતા. હાસી વાત છે બટા. હા દીકરા નાના હોય ને જ્યારે માં મોઢામાંથી ખોડિયા કાઢીને ખવડાવે એ વાંહે દોડીને ખવડાવે. લે બટા ખાઈ લે, લે બટા ખાઈ લે. પણ એના ઈ દીકરા છે ને જ્યારે મોટા થાય ને ત્યારે આ હંધુય ભૂલી જાય છે. મમ્મી
હા તમારી દવા હાવ પૂરી થઈ ગઈ છે કે હજી હાલ એમ છે 2 દિવસ? તા પૂરી થઈ ગઈ છે એટલે મને આખી રાત ઊંઘ નહોતી આવી ને એટલે મેં વળી કીધું કે બટા અહીંયા હાલ તો. તમારે મને જગાડાય નહીં, ઊંઘ નહોતી આવતી તો? હે પણ જો આ આખો દી કામ કરીને તું થાકી ગઈ હોય, હે મારે શું કામ હોય? ના શું પણ અહીંયા ગરમી થાય ને એટલે અહીંયા પંખોય નથી ને. આ પંખો છે ને અહીંયા એક નખાવી દેવો છે. તમારા દીકરાને કેવું છે, એક છે ને નાનો પંખો નખાવી દે એટલે તમને છે ને વાંધો ન આવે. મેં કીધું તું પણ એ કે બા આ તમારા દવાના પૈસા આમાં ખર્ચો કરવો કે આમાં પંખામાં? એટલે અહીં ઓસરીમાં બહાર આવે ને તો પડી રહું, નકર આ પંખે પછી કઈ આમ હવા ખાધા કરું. હવે ગટપણમાં એવું જ હોય બટા. કઈ માટીના માણસ ઘડાયેલા છે ને કઈ ખબર નથી પડતી. હા, આનાથી હવા નાખો તો હાથ નો રહી જાય. એક તો તમે બીમાર છો ને એમાં હાથેથી હવા નાખો, આ હાથ દુખવા માંડે. હાથ દુખે તો મારે ક્યાં કામ કરવું? આમે ખાટલામાં પડ્યું હવે જીવન વિતાવવાનું છે એટલે એ હાથ દુખે કે પગ દુખે હવે છે ને મને કાંઈ ફેર નથી પડવાનો. આ તું વળી હારી છો ને તમને આ 2 ટક રોટલા દેશો એટલે મારે જો એટલું શરીર સારું હાલે છે. તમારે જે ખાવું હોય ને એ તમારે મન કહી દેવાનું, સમજાણું? જે મન થયું હોય એવું નહીં કે આ બનાવી દેશે કે નહીં બનાવી દે, આ નવરી હશે કે નહીં હોય. બધા કામ પડતા મૂકીને હું તમને બનાવી દઈશ. અને છે ને તમે ઉપાધિ ન કરતા, હું મારા પપ્પાને ત્યાંથી પૈસા લઈ આવીશ હા દવા લેવા માટે. હાલો આરામ કરો. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, કે હરિને ભજતા હજી કોઈની લાજ. વાહ કલાકાર વાહ. એ આ સરસ મજાનો પવન આવતો હોય બેટા, હે મનને ન ગાવું હોય ને તો એ આમ ગાવાનું મન થઈ જાય, ઓટોમેટિક થઈ જાય એમ. સાચી વાત છે. અને આમે તમને પહેલેથી શોખ તો છે જ ગાવાનો, પણ આ પપ્પા તમે આ સિવિલ એન્જિનિયર બન્યા એને કરતા સિંગર બની ગયા હોત તો કેવું સારું છે. એ મોટી ભૂલ થઈ ગઈ, બાપાની સામે બોલી ન ગમે એ વખતે. હું વડોદરા છે ને ઓલી સંગીત વિદ્યાલય જ્યાં તબલા ને હાર્મોનિયમ બધું શીખવાડે, એમાં હું ફોર્મ ભરી આવ્યો હતો. હા ઓલું કઈક કયું તળાવ ને કાંઠે સરસ ન્યાયાલયની બાજુમાં. હે પણ અહીંયા આવ્યો ને તો બધા સંબંધીઓ આવીને કહી ગયા કે બાંધકામ ખાતામાં છોકરાને જવા દેજો, બહુ હોશિયાર છે એટલે બાંધકામ ખાતામાં સારું. અહીંયા બાપાનો એટલો તાપ જ એટલો ને કે અમે કઈ બોલી ન શકીએ. હા પપ્પા ભણવું પડ્યું સિવિલ. આ ઓધવજી દાદા હતા એ ક્યારે તમને આમ સર્વિસ કરતા? તમે અમારી કરતા? સર્વિસ તો આંખ ભાડે એટલે સર્વિસ થઈ જતી. એમને સર્વિસ થઈ જતી, ખાલી આંખ કાઢે ત્યાં આંખ કાઢે એટલે અમે બોલી જ નહીં શકતા હોય ને. અરે ઓલા ફિલ્મમાં નથી ઓલા અમરીશ પુરી, ઈ તો કાંઈ નહીં એની સામે. ઓહો એટલો બધો ત્રાસ હતો? હા એટલો બધો. તો ગજબ કહેવાય. સારું છે તમે એવો ત્રાસ અમારી ઉપર નથી રાખ્યો, નકર અમે અત્યારે વાતો કરતા હોય કે અમારા બાપા આમ કરતા. એટલે જ નથી રાખ્યો. મને ખબર છે કે ઓલો ભયંકરમાં ભયંકર પરિસ્થિતિમાં હું જીવો છું. મને એમ થયું કે હવે મારે મારા છોકરાઓની હારે આવો વર્તાવ ન કરાય. હા બરાબર. હા એ તમે બહુ સારું કર્યું. નકર અમે તે છે ને અત્યારે વાતો કરતા ફરતા હોત. અમારા બાપા તો અમરીશપુરી કરતા ખતરનાક વિલન નતા આયા. પણ જો આપણને પાછો એવો ભાવ ક્યારેક વ્યક્ત કરવાનો આવે ને, કોઈ કે નાટકમાં આવું કરવાનું છે તો પછી આપણા બાપા કરતા ચડવી હો પછી એમાં. એમ? હા. તો તોય તમે કલાકાર તો ન જ બની ગયા ને બાપાના ત્રાસથી. એ તમે ગામમાં કરવી બધા આમ નથી. પાદરમાં નાટકો થતા, આ દિવાળી આવે તે પેલું કબૂતરાને ચણ માટે ને પાદરમાં પાણી માટે ને પરબ માટે ને બસ સ્ટેન્ડ બાંધવાનું તેના માટે ને એમ આજુબાજુ 10 ગામડાવાળા લઈ જાય ખરા ક્યારેક ક્યારેક આપણને. હા ઈ કાળો કાકા પણ આમ કહેતા હતા મોટા કલાકાર ન બની ગયા, અફસોસ તો છે. ઈ કાળો કાકા ઘણી વાર મને કે તારા બાપા એ કે એવું પાત્ર ભજવતા નહીં કે હે આ બે હું બેવું લાગે હોય કે અમે એકવાર કે માંગડાવાળાનું નાટક અમે કર્યું કે હું માંગડો બન્યો અને તારા બાપા કે બાયલ સાવડો. તારા પપ્પાનો કે પાછો લુકે એવો લાગે કે ખતરનાક, અને એ કે એક નંબર બાયલ સાવડો લાગતા હોય કે એ કાળી દાઢીમાં જે તે વખતે લુક આવતો. એ કહેતા હતા ને મને કે હાસું કહું ને તારા પપ્પા પાત્રને જીવતું કર્યું હતું હોય કે એવો ગજબનો કલાકાર. એને શોખે બહુ હતો પણ બહુ વાત કરીમાં નકર છે ને પાછો અંદરથી પીડા વધે પાછી. કાંઈ નહીં. આ છે ને બેનનો ફોન આવ્યો હતો જલપાન. હવે કઈ કીધું નહીં કે હું મળવા આવવાની છે. હા એ કે આવું મળવા એટલે કે કામ છે ને
એમ કહેતી હતી કે હું આવીને તમને કહું. મેં પૂછ્યું શું કામ છે, કહેતો કાંઈક એવું હોય તો અમે તૈયારી કરી કે ના ના એક એવું કરે છે પણ હું આવીને રૂબરૂ વાત કરું એમ કીધું મને. બીજી કાંઈ ખબર નથી. હા તે હશે ને જે કામ હોય. આપણે તો ક્યાં બેન દીકરીઓને હવે ઘેરે આવે એ જ આપણા માટે મોટો પ્રસંગ. પિયરમાં દીકરીઓ આવે એટલે એનું મન હળવું થઈ જાય. મેં પહેલી બધું વાત પૂછ્યું હોતે ને કે તમે ને કુમાર બે આવવાના છો? મને કે ના ના હું એકલી જ આવવાની છું. ઈ કે લે મારે કામ છે ખાસ. કુમાર બારા ગયા છે ક્યાંક, એ તો મારો રામ અને- જાણે હવે. એને સમય નહીં હોય પાછો બેટા. હા એ તો એ વાત સાચી, પણ હવે એને કંઈક શું કામ હશે કંઈ સમજાણું નહીં. આપણને અવાજમાં થોડુંક કાંઈક આમ કામ હોય એવું મને લાગ્યું, પણ એને કીધું મેં 2 વાર એને, પણ એને કાંઈ જવાબ ન આવ્યો. મેં કીધું સારું હવે આવીને જે હશે કે હે, બીજું તો ત્યાં શું કરીએ એ આપણે. પછી એમ પહેલેથી સ્વભાવ એવો ને એનો હમ કે રૂબરૂ આવીને જ વાત કરે. કેમ કે ફોન પર શું છે હરખી વાત થાય ને સમજવામાં ફેર પડી જાય તો પાછું બાર ની 2 થાય. હે? એટલે જે હોય એ કહે. કહેતી થી હમણાં કલાક 2 કલાકમાં આવી જ જોઈએ હવે, બીજું તો હું બેન આવે એ પેલા જો માયખું આવીને મમણે છે અહીંયા. એ જાતી નથી આખી બોલ. વરસાદ થયો ને પપ્પા, એટલે વરસાદમાં બધો કીચડ થાય ને આમ થાય ને તેમ થાય ને. આ તો હમણાં તડકો. જીવડા બહુ આમ વરસાદ તો જરૂર છે, એ આવે ને પછી આમ જીવાતો ને મચ્છરો ને એ આમ નો ભાઈ આવે ને એવા જીવડા આમ નીચે બધા રખડતા હોય બોલો. હવે અને ઈ તો- ક્યાં ક્યાં પૂગે પથારીમાં ને એ બધે આપણે એમ થાય કે હું કવડી ગયો. ઈ તો ભાઈ હવે વરસાદ પાણીનું રહેવાનું જ પપ્પા, એવું બીજું તો શું હોય છે. પણ કાંઈ નહીં, તો બેન આવે ને હા તો તમે હું કામ છે ઈ પૂછી લેજો તમારી રીતે. હે હા, અને તારે ક્યાંક જવું પડે બેનને ભેળું લઈને તો તું પાછો ટાઈમ કાઢજે. એને ક્યાંક જવાની ઈચ્છા હોય કે હાલો ભાઈ છે ને આ કામ પતાવી દઉં, તો મારે- મારથી ન પતે એમ હોય તો તું પાછો પતાવજે. આજ રજા જ છે મારે, સમજાણું? એટલે કાંઈ ઉપાધિ નથી. એ આવશે ને એટલે મળાશે હોતે, અને જે જવું છે તો મારે જઈ શકીએ. આજ મારે કામે જવાનું નથી. બાકી આમ તને ખબર તો છે ને બેનને ત્યાં હારામાં કેવું છે? એને હાર બહુ કાંઈ- વાંધો નથી ને? ના ના કાંઈ વાંધો નથી, સારું રંગે સંગે બધું સારું છે. આ હમણાં એને કાંઈ ખાવાની તબિયત બરાબર નથી એમ ખાલી છે, બીજી કાંઈ બહુ એ તો હવે આ સમય પ્રમાણે ઉંમર હોય ને એટલે એ તો કાંઈ વાંધો નહીં, પણ બહુ બીમાર નહોતા ને? ના ના એમ કંઈક થોડાક શરીર સાજા મંદું છા કરે હવે. સારું હાલો બેન આવે તો મળી લેજો, હું તો હા, હા. મારે કામથી પતાવીને આવું પડે. હા પછી એવું હોય તો જટ આવજે પાછો. હા હમણાં જ પાછો આવું અડધો કલાકમાં. ચાલો હારું, ને. હારું. આવે તો મને ફોન કરી દેજો વહેલા એ હારું, હારું. યા. હે ભગવાન, બોલો ભોલાનાથ. શ્રાવણ મહિનો આમને મીકળો છે, છોકરાઓ આવે ને જાય ને. અહીં હું કરોસ બેઠા બેઠા? બેઠો નવરો, શું કરવાનું હોય બીજું? નવરા બેઠા. તમને ખબર છે ને કે મમ્મીની તબિયત વધારે ખરાબ છે અને દિવસે ને દિવસે બગડતી જાય છે તબિયત. એને છે ને હોસ્પિટલે ચેકઅપ કરવા લઈ જવાના છે. એ હોતા હોવા દેની કાંઈ નથી લઈ જવા હોસ્પિટલ. કેવી વાત કરો છો તમે? હા મમ્મીની આટલી તબિયત ખરાબ છે અને તમે લઈ જવાની ના પાડો છો? તમે કેવા દીકરા છો? 3 વર્ષથી લઈ જાઉં છું એક ધારો દવાખાને, તો શું થઈ ગયું? કાંઈ ફેર પડેસ? એટલે ફેર પડે તો જ લઈ જવાના. આ માણસ છે ને, માણસને કેન્સર થયું હોય ને ખબર જ છે એના ફેમિલીને કે આ માણસ વયું જ જવાનું છે, કેન્સર છે, છતાંય એની પાછળ ખર્ચો કરે છે કે નહીં? કરે છે ને. ઈ બીજા છે, હે લઈ જતા છે, હું લઈ જ ગયો ને. તો ઈ બીજા છે, તમે જનાવર છો. એમ કે એમ, પણ હવે ખર્ચો કરવાનો થતો નથી, કારણ કે આ સારું થાય એમ છે નહીં. હે કેટલા રૂપિયા નાખ્યા, ખોટા રૂપિયા જાય છે એની બહાર. અરે માણસ બીમાર હોય ને, એની હાલત વધારે ખરાબ હોય ને, તો આ પાડોશી કે બીજા આજુબાજુ વાળા ગમે તે સગાવાલા દવાખાને લઈ જાય, અને તમે તો સગા દીકરા થઈને આવું કરો છો માં ઉપર. હા, આ કોકને દવાખાને લઈ જવાના હોય ને તો એકવાર લઈ જવાય. અમારે હગી માં છે એટલે જ તે હું 3-4 વર્ષથી દવા કરાવું છું. હે હવે વધારે નથી કરાવવી, આપણે જેટલી કરાવી હતી એટલી કરાવી લીધી. પણ જો આપણી પાસે રૂપિયા છે, કોઈ પાસે માગવાય પણ ક્યાં છે રૂપિયા? ખૂટી ગયા, માં હાટો રૂપિયા નથી. દવાખાના બાબતે નહીં માંગતી, રૂપિયા જ નથી મારી પાસે. ઘણાય રૂપિયા છે, ખોટું બોલોમાં. કોઈ પાસેથી ને આપણે ઉછી ઉધારે કે કોઈ પાસેથી માગવાની જરૂર નથી, એટલા રૂપિયા પડ્યા છે, છતાંય તમે મમ્મીને હોસ્પિટલ નથી લઈ જતા. શું કામ? તમારે રૂપિયા હું માથે બાંધી જવા? તો હું ડોક્ટર હાટો થોડો કમાઉં છું, મારા ભવિષ્ય ને આપણા ભવિષ્ય માટે કહું. નકરા હું ડોક્ટરોને ધરાવવાના. આ હું બોલો છો તમે? હા આ માં ખાટલામાં પડી છે, બીમાર છે, અને તમે પૈસા બચાવવાની વાત કરો છો? હા, ખાટલામાં પડી, જો હારું જ કહેવાય ને. હું તો એઠે ઉડાવી દઉં, બહુ ટક ટક કરી તો વધારેમાં નથી લઈ જવાના કઈ દવાખાને. હે ભગવાન,
આ તમને ઈ ખબર પડે છે? આ પૈસા બચાવશો ને, ઈ બચેલા પૈસા ક્યાં ઉડી જશે ને એ ખબર નહીં પડે ને ક્યારે વયા જશે ને એ ખબર નહીં પડે. કાંઈ નો વ્યા જાય હે તિજોરી મૂક્યા હોય નાન્યા રે કાંઈ કોઈ ચોરી કરવા ન આવે. આ ડોક્ટર જરૂર લઈ જાય ત્યાં જાવ એટલે. જોવો હું તમને કહું છું કે તમને કે મને કે કોઈને ખબર જ નથી હે આપણે કોના નસીબનું ખાતા હોઈએ. કદાચ આપણે મમ્મીના નસીબનું ખાતા હોઈએ. ખોટી વાત, તારી વાત હાવ ખોટી. કોણ કોના નસીબનું ખાતું હોય? નસીબ છે ને માણસ પોતે એની જાતે લખે. કમાય તો ખાય નકર ભૂખ્યો રહે. હા તમારું છે ને આ મગજ છે ને હાવ બેર મારી ગયો છે. કામ કરવા માંડ્યું. આ 4-5 વર્ષથી છે ને બેર મારી ગયેલું હતું પણ હવે કામ માંડ્યું કરવા, કારણ કે હવે રૂપિયા બસાવવા છે, દવાખાને નથી નાખવાના. જો હું તમને એમ કહું છું કે તમારે છે ને કોઈ પારકા માટે દવા નથી કરવાની, તમારી પોતાની જનેતા માં માટે દવા કરવાની છે. કરાવી આપણે દવા કરાવી. આ કન્ટિન્યુ દવા કરાવું છું ને પણ હવે દવાખાને લઈ જઈને દવાખાનામાં તો હુંય બીમાર પડી જાય ને એવું મને લાગે. મને નથી લાગતું કે અત્યાર સુધી તમે બીમાર પડ્યા હોય ક્યારે. મોજ પડે ને. આ તો શું હોય કે હવે ગઢું માવતર છે, નાની હોની બીમારી તો આવ્યા જ કરે. હવે શું છે કે પાણી ભરાયા કરે છે અને એ પાણી હવે કઈ અંદર ને અંદર શું છે પાણી ઓછું પીવું પડે અને આમ પરબારું શરીરમાં મળી જાય. એ કદાચ બાજુમાં દુશ્મને હોય ને, દુશ્મન ઈ બીમાર પડ્યો હોય ને તો એને છે ને દવાખાને ભેગો કરે. એકવાર દુશ્મનને એક જ વાર કરે દવાખાને. તો ખરી ને. તમે તો આના દીકરા છો, એટલે જ ખોટા દીકરા છો. એટલે જ હું તો અનાથ આશ્રમમાંથી નથી લઈ આવ્યા તમને. હે હા એટલે જ હું છે ને 3-4 વર્ષથી દવા કરાવડાવું છું. મારી માં છે ને એટલે અગી જનેતા છે. એમ નહીં, એક વાત કહો તો મને, કાલ સવારે હું બીમાર પડું ઈ જગ્યાએ હું હોઉં તો તમે માર પાછળ ખર્ચો ન કરો. તારી પાછળ કરું ને ખર્ચો, હું કામ ન કરું? પણ એમ નહીં, આ તો તમારી માં છે ને, તમને જન્મ દીધો છે ને. હું તો પારકા ઘરની દીકરી અહીંયા વહુ થઈને આવી છું તો તમે ખર્ચો કરો મારા હાટુ. હા કરવો જ પડે ને, કેમ નહીં? તું કેટલું ધ્યાન રાખ મારું. આ ખાલી બોલો છો, મને એ ખબર પડી ગઈ. કદાચ કાલ સવારે હું ખાટલામાં પડું ને તો તમે 2 હાથ ઊંચા તો કરી જ દ્યો છેલ્લે. હા વિચાર છે ને હારા રાખો, હારા વિચારો ને તો હારું જ થાય. જે દીકરો પોતાની માનો ન થયો ને ઈ દીકરો કોઈ દી કોઈનો ન થાય. તમે મારાય ન થાવ, આ ચોખ્ખી વાત કરું ને. થઈ તો ગયો 4 ફેરા ફેર્યો એટલે તું મારી ને હું તારો. હે અને વરસાદ પછી ગારો. બીજું કઈ કેવું છે? મારે બીજું કઈ નથી કેવું. મમ્મીને હોસ્પિટલ લઈ જવાના દવાખાને છે. નહીં લઈ જવાય, જા પૈસા નથી મારી પાસે. જલપાવવાની હતી હજી આવી નહીં અને રાજને કેટલું મોડું થયું. આવી ગઈ જલપા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. આ બે હારે બોલ્યા આપણે. કોઈ આવવાનું છે? ના તો તે કઈ ફોન કર્યો હતો ને રાજને હા કે હું આવું છું તો મેં કીધું તું પછી રખડવા નહીં હોય તો બેન આવે છે ને કઈ કામ હશે એવું કીધું તું તે. હા કીધું તો પછી રોકાજે ઘરે એને ક્યાંક હટાણું કરવા જવું હોય ને ક્યાંક ગાડી બાડી લઈને જવું હોય તો. ક્યાં ગયો ભાઈ? એ કંઈક આટો મારવા ગયો છે, અડધો કલાકમાં આવે એમ કહી ગયો છે. જો ને રખડવાનું ઓછું કરજો. એમ તો નથી જતો, કામકાજ કરે અને ઘરે એમ તો હાજરી આપે છે. અમારે બે હે ને આવે વાતું ચીતું કરે. હાવ દોસ્તાર મિત્રોમાં રેખડા કરે એવું નથી. બહુ નહીં પડવા દેવાનું. પછી છે ને દોસ્તારોની લત લાગી જાય, એમાં બધા હરખા ન હોય પપ્પા. હા એ તો આજકાલ આ બધો કળિયુગ ચાલે છે ભાઈ. હારા માણું છે ને હારું કોઈ જોઈ ન હોગે હે અને તરત નબળું સંગાથે ચડી જાય ને તો ધનોત પનોત નીકળી જાય, જિંદગી બરબાદ થઈ જાય. હા પણ હવે સારું થયું તું બે પાણી પીવું તારે તો. ના પાણી નથી પીવું મારે. છે ને પપ્પા ઉતાવળ થાય છે, મારા સાસુને મજા નથી, મારે જાવું છે. હું આવી હતી થોડુંક મારે કામ છે ને એટલા માટે. હવે બીમાર છે? હા બીમાર છે બિચારાને. આ ઉંમરે શું તકલીફ થઈ ગઈ છે ને? હા ખબર નહીં. હવે જો ને ક્યારેક કળતર થતી હોય ને ક્યારેક માથું દુખે ને ક્યારેક મને એમ કે પેટમાં દુખે છે ને ક્યારેક વળી પડખામાં દુખતું હોય ને. પણ કાયમ બીમાર રહેતા હોય તો હારા દવાખાને બોલા બતાવો ને ક્યાંક. એ વાત તો સાચી છે પણ પપ્પા મારા સાસુને છે ને હોસ્પિટલે લઈ જવા છે ને તો હું તમારા પાસે પૈસા લેવા આવી છું. મને 5000 રૂપિયા આપો. લે કેમ પૈસાની જરૂર પડી? મહેન્દ્ર તો કમાય છે ને એની પાસે પૈસા તો હોય જ ને. હે કમાય છે, પૈસા છે એની પાસે ઘણા બધા,
પણ એ એમ કે છે મારા સાસુને કે હવે છે ને આ તમારી બધી દવા કરી કરીને કે હું થાકી ગયો છું, હવે કંટાળી ગયો છું, કે તમને તો સારું થતું જ નથી, હવે કેટલો ખર્ચો કરવો એમ કે છે ઈ. તે એમાં કઈ તારી હાવનો થોડો વાંક હોય હે? આ તો મહેન્દ્રકુમાર ખોટું કરે છે. એ માવતર બીમાર પડે, ઘટપણ હોય અને દવા દારૂ ન કરવી તો એવા દીકરા શું કામના? મારા સાસુ બિચારા કેવા રડતા હતા. મેં એને વાત કરી તો એ કે હવે બેટા કે કાંઈ દવા બવા નથી લેવી. ના રે નહીં, એમ થોડુંક ચાલે. મેં કીધું હું મારા પપ્પા પાસેથી લઈ આવીશ પૈસા. મેં બાકી દવા તો લેવાની જ છે. તે પણ એકનો એક દીકરો હોય, કમાવ દીકરો હોય અને મા ની પાછળ રૂપિયા ન ખર્ચે, હે ન હોય ન ખર્ચે તો બરાબર છે. આજે ન હોય એ હોતો ને આગા પાછા ઉછીના પૂછીના કરીને છે ને મા બાપને સેવા ચાકરી કરે કરે છે ને. માણા વ્યાજે રૂપિયા લે છે, એની બધી જે દોલત હોય એ બધું વેચી નાખે છે, મકાન બકાન જમીન જે કાંઈ હોય ઘરેણાય વેચી નાખે છે છેલ્લે. હા તોય કરાવે છે, નથી કરતા. માવતર એટલે આ દુનિયામાં ભગવાન કહેવાય સંતાનો માટે, હે અને આ દુનિયામાં આપણને લાવ્યું કોણ? માવતર થકી તો આપણે આવ્યા હોય, એના થકી ઉજળા હોય. અને નાના હતા જન્મમાં રહેતા આપણને ક્યાંક કચરા પેટીમાં નાખી આવ્યા હોત, હે તો કેવું જીવન દોયલું થઈ જાત. એ ક્યાં સમજવું છે કાં જીવી હોત ને જાતને કામ વયા હોત ને જાઓ તમે. એ તો કોઈક હારો માણસ લઈ જાય તો તમને જીવાડે, નકર તો ન્યા પડ્યા હોય તો કોઈક કૂતરું કે ભૂંડું આવીને ખાય હોત ને જાય તમને એવું ખબર ક્યાં એવું પડે. વિચાર કરવો છે કોઈને પપ્પા? એવું વિચારતા હોત ને તો અત્યારે આ દુનિયામાં કોઈ જ મા બાપ છે ને દુખી હોત જ નહીં. પણ આવું મા આ બાપ વૃદ્ધાશ્રમ અમથા ખુલ્લા છે. પણ આવું છે ને બેટા, મા બાપ ન કરી શકે. પોતાના સંતાનને બાળપણમાં કેટલા જતનથી પાળી પોષીને મોટું કરે, કારણ કે એને મમતા હોય, પ્રેમ હોય, પોતાનું દીકરું છે, પોતાનું સંતાન છે એમ સમજે. પણ મોટા થયા પછી એ જ સંતાન મારા પોતાના મા બાપ છે એવી તો ભાવના તૂટી જાય. મારા સાસુ શું કે ખબર છે, એ કે આ દીકરો એ કે મારો ન થયો પણ એ કે વહુ કેટલી હારી છે, એ કે ન કરી કે વહુ વાયડી હોય ને દીકરા હારા હોય. એ બિચારા મારા હાવ છે ને ઓસરીમાં હુવે ને તો આખો દિવસ ઓલે પંખુડી આવે ને નાનકડી, એ આખો દિવસ આમ કરતા હોય. તે એક તો એનો હાથ દુખે ને એ આમ હવા નાખે એટલે હાથ વધારે દુખે. એ કે મારા દીકરાને કેટલી વખત કીધું પણ એ કે નાનો પંખો નથી નખવી દેતા. મેં કીધું ને પંખો નખવી લઈએ એક, તો એ કે ના પાડે છે કે મહેન્દ્ર બોલો હવે એક નાનકડી પંખુડી નખવીશ, આપણે મોટો ક્યાં પંખો લેવો? ઉનાળો હોય ને બહાર હુતા હોય કેવી ગરમી લાગે, અને આ વરસાદ માટાને ઘામ કેવો થાય, પવન પડી જાય ને ના મચ્છર બચ્છર આવે ને હવે મચ્છર કવડે જ ને. તો પછી હવે આ મહેન્દ્રકુમાર ને હું માવતર પ્રત્યે અદેખાઈ થઈ આવે, શું કે અભર એમ કે ને એ આવી ગયો, અભિમાન આવી ગયું છે, અભિમાન આવી ગયો ને હવે મા બાપ નહીં ગમતા હોય એને. સ્વાર્થી માણસ થઈ ગયા, બીજું કઈ નથી પપ્પા. પણ પપ્પા તમને કઈક મળે ને તો એને સમજાવ જુઓ જરાક. તે ખોટી સંગત તો નથી ને એને ક્યાંય? ના ભાઈ ના, ક્યાંય તારી હાથે કેમ વર્તે છે? મારી હારે તો સીધી રીતે જ રહે છે, મને તો કોઈ વાંધો નથી. ક્યારેક ક્યારેક વળી મગજ એનો ગરમ છે તો ક્યારેક વળી કહી દઈએ, પણ હું પછી કઈ બોલું નહીં કઈ. રૂપિયા પૈસા તને વાપરવા દે છે કે નથી દેતા? આપે, મન હોય તો આપે, નહીં તો ના આપે. અને પપ્પા મારે મોડું થાય છે ને, ભાભી ક્યાં છે? એ અંદર રૂમમાં જશે. હાલો તો હું એને મળતી જાઉં. હા અને જો મારું ખાનું તને ખબર છે ને? ના પપ્પા, હવે જો હું દીકરી છે ને સાસરે કહેવાય, હવે મારાથી ને હાથે ન લેવાય. એવું બહુ ને કહેજે, અને આપણે છે ને દીકરી બરાબર સમજી, બહુ ને બહુ તરીકે રાખી જ નથી. કઈ કહે નહીં ને? કાંઈ નહીં, તો એ વાંધો બાપુજીએ કીધું છે. હા ભલે. એ કેવા સંતાન થાય છે, મા બાપની તો કદર જ નથી કરતા. લ્યો મોટા થઈ ગયા એટલે ગરજ પતી ગઈ. ભાભી આવો આવો આવો, જય શ્રી કૃષ્ણ. લાવો વાડી તો બધું. હવે આવું હોય એક તો વરહના વૈતલે દિવસે લાવો વાડી દો. મેં હમણાં જાવું જ છે મારે. લે કા હજી તો હું એમ કહેવાની હતી, આવ્યા છો તો રોકાઈ જાવ, આપણે કુમારને બોલાવી લેશું, અહીં જમીન જાજો. ના, કુમારને છે ને બોલાવવાની જરૂર નથી. કા શું થયું બે બાઈ જાઓ? જે દીકરાને પોતાની માં માટે આ દવાના પૈસા ખર્ચવા માટે ન હોય કઈ, તો એને બોલાવીને અહીંયા શું ફાયદો છે? મતલબ જલપાબેન કઈ સમજાણું ને, કઈ બે માણા વચ્ચે કઈ માથાકૂટ થઈ છે? તમે બાંધીને આવ્યા છો અહીંયા? ના, હા
મહેન્દ્રને પોતાની મા માટે પૈસા ખર્ચવામાં ગણતરી કરે છે. વિચાર કરો કેવો કળિયુગ છે, ઘોર કળિયુગ છે. મારા સાસુ બીમાર છે એ તો તમને ખબર જ છે ને. હા પણ એની તો દવા ચાલે છે ને. હવે ના પાડી દીધી કે હવે મારી પાસે પૈસા છે છતાંય એમ કે છે કે હવે તમારી આ દવા લઈ લઈને કે હું કંટાળી ગયો છું કે હવે કેટલો ખર્ચો કરવો. બોલો હવે આનાથી ને ઘોર કળિયુગ કોને કહેવાય? આવી ગયો. હે ભગવાન, આ તો બહુ ખોટું કહેવાય. પછી મેં કીધું મારા સાસુને, મેં કીધું તમે ચિંતા કરો માં, કારણ કે ઈ ને મહેન્દ્ર બે વાતો કરતા હતા ને તો હું સાંભળી ગઈ હતી. પછી મહેન્દ્ર વયા ગયા ને પછી મારા સાસુ પાસે ગઈ તો પેલા બિચારા આનાકાની કરતા હતા, અમારે દવા નથી લેવી ને કેટલું જીવવું ને એ બધી વાત કરતા હતા. પછી મેં કીધું તમે ચિંતા કરો માં, હું મારા પપ્પા પાસે જઈને અને હું 5,000 રૂપિયા લઈ આવીશ અને હું તમને હોસ્પિટલ લઈ જઈશ. હા તો લીધા પપ્પા પાસે જ પૈસા? પપ્પાએ કીધું ઈ કે ભાભી અંદર હશે કે હું અંદર ગઈ તો તમે એ વાળતા હતા. મને કે કબાટમાંથી લઈ લે કે પાકેટ. મેં કીધું ના ભાઈ હવે હું દીકરી હારે કહેવાય, મારાથી હાથથી ન લેવાય. મેં તમે ભલે સાસરે વયા ગયા પણ આ ઘર ઉપર છે ને હજી તમારો એટલો જ હક બન્યો. જો પપ્પા ઉપર માનું છું, હું એની દીકરી છું એટલે મારોય હક બને, પણ પેલો હક તો તમારો જ રહેશે ને. ના હવે છે ને આ ઘરની વહુ ઉપર લાગે, આ ઘરની લક્ષ્મી તું છો. લક્ષ્મી છું પણ ખરા અર્થમાં જોઈએ ને તો સાચી લક્ષ્મી દીકરી કહેવાય. કેમ કે સાસુ સસરાને દીકરીનો લાડ વાલ એ બધું એક દીકરી જન્મે ને પછી જ ખબર પડે. પછી તેને ખબર પડે કે વહુને આવી રીતે રાખવાની હોય. હે હા તમને કેમ હાચવેસ? દીકરીની જેમ હો. દીકરીને જેમ હાચવે ને કોઈ તકલીફ તો નથી ને તમને? જરાય નહીં, મારે તો ક્યારેય કઈ બોલવું જ ન પડે. એમાંય જો મારે ને રાજને કઈ માથાકૂટ થઈ જાય ને તો મમ્મી ને પપ્પા બેય મારી સાઈડ હોય. સારું, તું આમ હસતી ખેલતી રહીશ ને આ ઘરમાં તો બહુ સારું લાગશે. ઈ વાત તો છે. અને આમે હું નસીબદાર છું કે સાસરું તો આટલું સારું મળ્યું જ છે પણ નણંદે સારા મળ્યા. હા. જો ને પૈસા માંગવા આવી ગયા. ના ના પૈસા માંગવા નહીં. જલપાબેન અત્યારે છે ને કોઈના પોતાના સાસુ સસરાની ચિંતા કરવી નથી ગમતી કે નથી એની સેવા કરવી ગમતી. આ જેનો દીકરો ઉઠીને એની સેવા કરવામાં ના પાડે છે અને તમે છો કે સાસુની સેવા કરવા માંગો છો, આવી વહુ છે ને બહુ નસીબદાર હોય ને એને મળે. બાકી આ કળિયુગમાં આવી વહુ ગોતવા જવી તો બહુ અઘરી છે. શું કરું, આ તમારા સસરાએ છે ને એટલે કે મારા પપ્પાએ મને સંસ્કાર જ એવા આપ્યા છે. અને એ વાતનું જ અમને અભિમાન છે કે અમારી દીકરી જેના ઘરમાં છે ને એના ઘરમાં અમારા સંસ્કારથી આખા ઘરને ઉજળું કરે છે. અને આ જમાઈ જ છે ને નફાવત મળ્યો છે. શું કરું? કાંઈ વાંધો નહીં. મહેન્દ્ર કુમારને છે ને સાઈડમાં રાખી દો. એની કોઈ વાત ઉપર તમે ધ્યાન ન દેતા જલપાબેન. મને તો છે ને એને જોઉં ને તો કાર ચડે છે. હવે એવું સાચું નહીં કહું ને તો. કરવાનું. જો એક માં માટે પૈસા નથી, પોતાની જનેતા. હું માગું અને મને ના પાડે ને તો ઠીક છે, પણ એક માં માટે પૈસા નથી. મને તો આ બધું સાંભળીને વિચિત્ર લાગે છે. તમારી વાત સાચી છે પણ આમાં કેવું થાય ખબર છે, આ તો સારું છે કે તમારા સાસુ સમજદાર છે, નહીતર વહુની નાનકડી કેવી દખલ અંદાજી એ છે ને ઘર પરિવાર તોડી નાખે. તમારું કામ શું છે? તમારો ઈરાદો એટલો જ છે ને કે તમે તમારા સાસુને દવાખાને લઈ જાઓ ને એની દવા કરાવો. તો બસ એના માટે તમારે ગમે ત્યારે પૈસા જોઈએ ને ત્યારે આ ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે. પણ જો ઘડીએ વારે આવું એ પણ સારું ન લાગે ને. હા ભાઈના મેરેજ ન થયા હોત તો વાત અલગ હતી. હવે તો જો મારા ભાઈના મેરેજ થઈ ગયા, તું ઘરમાં આવી ગઈ અને હું ઘડીએ વારે પૈસા લેવા આવું એ કઈ સારું લાગે? હવે તારા ભવિષ્યનો વિચાર કરવાનો હોય ને. બરાબર, એટલે હું ઓલી પેલી ટિપિકલ ભાભીઓ જેવી છું કે મને મારી નણંદ ઘરમાં આવે એ ન પોસાય ને નણંદને ઘરમાંથી કઈ આપ એવું કરું છું? ના હવે તો પછી આ બીજા પાસે હાથ લાંબો કરવો એના કરતા તો છે ને ઘરના પાસે કરવો સારો. આ તમારે તમારા સાસુની દવા તો કરાવવાની જ છે તો એના માટે થઈને તમારે કોક પાસે હાથ તો લાંબો કરવો પડશે. હવે કોણ કયા સમયે આપણી કેવી મજબૂરીનો ફાયદો ઉપાડે આપણને થોડી ખબર હોય. એના કરતા જ્યારે જરૂર પડે ને ત્યારે આ ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા. અને રહી વાત મારી તો હું તો કોઈ દિવસ કાંઈ નહીં બોલ. હા કંઈક હું રાજ ઝઘડીએ ને ત્યારે મારો પક્ષ લઈ લેવાનો. કેવી ક્યુટ ભાભી મળી છે મને. હાલો હવે મને છે ને તમે પૈસા કાઢી દો એટલે હું જાઉં. લઈ લ્યો ને જાઓ ને જલપાબેન, હું એટલું વાડી લઉં. ના ભાભી તમે કાઢી દો. ચલો નહીં લ્યો ને. નહીં. સારું આવું. નિકિતા, નિકિતા,
અહીંયા કાં બેટા હું આખા ઘરમાં ગોતી વળ્યો, અહીંયા શું કરતી હતી? એમાં જ બેઠી હતી. હવે કેમ તબિયત બરાબર નથી? મારી તબિયત તો સારી જ છે, મને શું થયું આમ વડકું નાખીને બોલે એટલે. એ હું મારા વિચારમાં હતી. હું વિચારતી હતી કે શું થશે પછી. એનું શું થશે? થશે જ ને. હવે હું લગ્ન એટલા વર્ષ વહી ગયા છે તો હવે આપણે વિચારો તો એ થાય જ તે, એવું કાંઈ ન હોય ત્યાં. સમય બધું થઈ જ જાય. પહેલાં છે ને હગાઈ થાય, પછી લગ્ન થાય, પછી છોકરા થાય, પછી છોકરા મોટા થાય, પછી એના લગ્ન થાય, પછી આપણે ગઢપણ આવે, પછી આપણા છોકરાના લગ્ન થાય, પછી પાછા એને ઘરે છોકરા થાય, એટલે આપણે પછી બે માણા એ બુઢિયા થઈ જાય છે, છોકરાને હાંસવશું, બધું થાય. સમય બધું થવાનું છે, એટલે વિચારવાનું ન હોય ત્યાં જોઈએ એ ક્યારે થાય. તમને એવું કોણે કીધું કે હું આપણા ભવિષ્યનું વિચારતી હતી? તો તું શું વિચારતી હતી? હું વિચારતી હતી જલપાબેનનું. લે શું થશે એનું? કેમ એને શું વાંધો આવે? એનું શું થાય? તમને આપણી વાત નથી થઈ, વાત આપણે બાકી છે. જલપાબેન આવ્યા હતા કાલે. હા એ તો મને ખબર છે. આપણી હું કામ આવી હતી મને કઈ ખબર ન પડી. વાત તો મળી થઈ કે ફોને મારામાં આવ્યો હતો કે હું બાપા પાસે આવવાની છું ને મારે કામ છે, પપ્પાને કીધે ઘરે રે એવું મને કીધું, પણ મારે મળવાનું નહીં. આને એ હું આવી હતી? એ આવ્યા હતા પૈસા લેવા. પૈસા લેવા? કેમ પૈસા લેવા? એના સાસુ બીમાર છે. જો કે બીમાર તો ઘણા સમયથી છે, પણ એને હોસ્પિટલે ચેકઅપ માટે લઈ જવાના હતા. તો મહેન્દ્ર કુમારે તો હાથ ઊંચા કરી દીધા. એના હાહુ બીમાર છે, પૈસા લેવા અહીંયા આવીને મહેન્દ્ર કુમારે હાથ ઊંચા કરી દીધા? એટલે હેમાં હાથ ઊંચા કરી દીધા? મગજ ક્યાં મૂકીને આવતા આવીશો? પણ તું હું કહેશો મને કઈ સમજાતું જ નથી. એ હું તમને એમ કહું છું કે એના સાસુ બીમાર છે, એને જે રેગ્યુલર ચેકઅપ માટે દવાખાને લઈ જવાનું હોય ને તો એ ફરજ કોની આવે? મહેન્દ્ર કુમાર ની. આ તો મહેન્દ્ર કુમાર એની ફરજમાંથી હાથ ઊંચા કરી દીધા. એટલે એને બાને દવાખાને લઈ જવા ના પાડી દીધી? હા. પણ એને હું કામ ના પાડી દીધી? અરે તો એની ફરજમાં આવે, એનો દીકરો છે આવડો મોટો કર્યો, તો માં બીમાર છે તો એને જ લઈ જાવ દે ને. નહીં લઈ જવા હોય તો જેને ફરજમાંથી હાથ ઊંચા કર્યા હોય ને. અને વિચાર કરો, જલપાબેન બાઈ માણા થઈને આપણા ઘરે પૈસા માંગવા આવ્યા એની સાસુ માટે થઈને. ગજબ કહેવાય. મહેન્દ્ર કુમાર ને આવી શું કમતી હોય છે? એને મમ્મીને દવાખાને લઈ જવા ના પાડી. એ કહેવાય આની પાછળ કેટલા પૈસા બગાડવા, આ તો કઈ હાજર થવાના નથી. તો કે આની પાછળ કે મારા ખોટા કે રૂપિયા તો નાખવાના. અરે ગજબનો માણસ કહેવાય. હગી માં બીમાર છે ને એને પૈસા ગળે વળગે છે. હવે માવતર માટે તો સંતાનો કેટલું કરતા હોય. આખી જિંદગી આપણને હાંસવા હોય, આપણને પાલવા હોય, આપણને મોટા કર્યા હોય, તો આપણી ફરજમાં આવે કે આપણે માવતરની હવે જાતિ જિંદગી સેવા કરવાની હોય. હવે 5, 25, 50 હજાર વપરાઈ ગયા તો હું થઈ ગયું માવતર વાહે? પડતો હશે ને ફરક તો જ ને. પણ હું તો સાચું કહું ને તો આપણે જલપાબેન બહુ સારા કહેવાય. બાકી અત્યારની કઈ એવી વહુ હોય કે જે પોતાના સાસુને દવાખાના માટે પોતાના પિયરમાં પૈસા માંગવા જાય. એ કે મહેન્દ્ર ન લઈ જાય ને તો કઈ નહીં, પણ એ કે હું તો મારા સાસુને દવાખાને લઈ જ જઈશ. તો જલપા છે ને પહેલેથી સમજદાર છે. જ્યારે હોય ને ત્યારે કોઈક માણસનું દુઃખ જોવે ને એટલે એનો આત્મો કકળાઈ ઉઠે. ત્યારે આ તો એની હાહુ છે. પણ હાસું કહું, આ જલપાએ આવો વિચાર કરીને આપણા કોનું નામ રોશન કર્યું. હા, એ તો હું એ કહેતી હતી. મેં કીધું જલપાબેન તમારા જેવી નણંદ મને મળી ને એ બહુ મોટી વાત કહેવાય. બાકી અત્યારમાં કોઈ વહુ સાસુને હાચવવા નથી માંગતું, બરાબર છે. એને રોટલો દેવો હોય ભારે પડતો હોય એ સમયે તમે ગામ જ કહેવાય ને આપણે આમ જોવા જઈએ તો કે બીજી જગ્યાએથી તમે ઉછીના પૈસા લઈને તમારા સાસુની સેવા કરો છો. પણ મને હવે છે ને આ બધું છે ને તો હવે મને શું વિચાર આવે ખબર છે કે જે માણસ એની જન્મ દેવાવાળી માનો ન થયો એ આપણી દીકરીનો શું થશે? હા એ વાત તારી સાચી છે. એની માને દવાખાને ન લઈ જતો હોય પૈસા હાટું તો કાલ સવારે જલપા બીમાર પડી તો એને દવાખાને ન જ લઈ જાય ને. એની પાસે કાંઈક કદાચ 5, 50 વાપરવાના છે એ વાપરે નહીં. પૈસામાં એટલી કંજુસાઈ કરતો હોય. જે માએ જન્મ આપ્યો છે એ માનું ન રાખીએ કે તો આ તો પારકી સ્ત્રી છે, એનું થોડો રાખીએ કે. હજી તો એ બેના લગ્ન થયા ને થોડોક સમય થયો છે. કાલ સવારે સંતાનની વાત આવશે, કેમ કરશે? અને સંતાન રહ્યા પછી છે ને સ્ત્રીની પરિસ્થિતિ એવી ના હોય કે એ પોતાની જાતે ઘરે જઈને પૈસા માંગે. ત્યારે સ્ત્રીને બધાથી વધારે એના પતિની જરૂર હોય. અને જો એ સમયે આ મહેન્દ્ર કુમાર હાથ ઊંચા કરશે ને તો આપણી દીકરીને તો
જીવતાજી નરક ભોગવવાનું થશે. હવે જો હા એના ભાગ્ય છે, એની હારે હવે લગ્ન થઈ ગયા છે, હે એના પપ્પાને જે ગમ્યું એ કર્યું, હવે જેવું એના ભાગ્યમાં આવ્યું છે એને ભોગવવાનું. ભાઈ એટલે આપણી નજરની સામે આપણી દીકરી દુખી થતી હોય અને તોય તમે એમ કહો છો ભાઈ. વાહ, આ સારું કહેવાય હો. લો હવે તો કેવું હું મારે તને, બીજું તો શું કહેવાય હે? સાચે કહું, જો આવું ન બોલાય ભાભી થઈને, પણ મને અત્યારે એવું સૂઝે છે કે આગળ જતા આપણી દીકરીની જિંદગી બગડે, બરાબર છે, એના કરતાં છે ને અત્યારથી જ આપણે સમજી વિચારીને આપણી દીકરીને પાછી વાળી લેવી. પાછી વાળી લેવાય એટલે છૂટું કરી નાખાય. એવી વાત કરે છે, છૂટું કરી નાખાય હે? હવે તો લગ્ન થઈ ગયા છે ને, હવે થોડું છૂટું કરે, સમાજમાં બદનામી ન થાય. વાત કરે છે તું તે સમાજમાં બદનામીની બીક છે, દીકરીની જિંદગી બગડશે એનું કાંઈ નથી. બસ હો, મારે તમારું કંઈ ન સાંભળવું. મમ્મી હા બેટા, એ ભગવાન, ઊંઘ આવી ગઈ હતી? હા આ પવન ટાઢો આવે છે ને એટલે એક ઝોલું આવી ગયું હતું. તો નીંદર બગાડી ને મેં. આય વાંધો નહીં, બોલ ને બેટા, કઈ કામ હતું? કામ હતું ને, બહુ મોટું કામ હતું. એવડું મોટું વળી અને મારા જેવા માંદા માણાનું શું કામ હોય? વાટું કરવી છે તો બેઠા બેઠા કરી દઉં, એટલું તો મારા હાથ તો જે હાલે. કોઈ કામ નથી કરવાનું, તમારે છે ને આરામ જ કરવાનો. તમે મને વાઈટું બનાવતા શીખડાવી દીધી ને, હવે હું અહીંથી બનાવી દઉં છું. એ વાત હાશી, પણ જો તાર ટાઈમ ન હોય ને એવું હોય ને તો મને કેવું, આમે મારે આ ખાટલામાં હુતા હુતા છે ને ટાઈમ નથી જાતો. કંટાળો આવે કા? અરે આ બહુ તમે છે ને કંટાળો આવે મમ્મી વધારે બીમાર છો ને એટલે ક્યાંય લઈ નથી જાતી, બાકી તો હમણાં તમને હું મંદિરે લઈ જાઉં છે. ઈ આટો વાત મારવા. હાશી હો, મને ખબર છે કે ભાઈ તું તો મને બધે લઈ જાય એમ છો, પણ આ છે ને લઈ જવાના છે ને એ નથી લઈ જતા, શું કરું? હવે એ ઉપાધિ મૂકો. હા, આપણે છે ને હોસ્પિટલે જવાનું છે. ભાઈ હોસ્પિટલ નથી જવું, હવે રહેવા દે ને. આ એમની બહુ હારી છું, આમની હવે થોડાક દિવસ હું પડી રહી ને એટલે એનું ભગવાનનું તેડું તો નહીં આવે મારે ત્યાં સુધીમાં. મેં તમને શું કીધું હતું આની પહેલા? આવું બોલશો ને તો હું તમારી સામે નહીં બોલું હો કોઈ દિવસ. હવે નહીં બોલું બસ. હું તો તમને છે ને પાસે હું કામ આવીશ ખબર છે? આ હોસ્પિટલે જવાના છે, તમને ત્યાં લેવા આવીશ. હવે હું કામ એને હોસ્પિટલ લઈ જાવી છે, રેવા દે ને. આ બહુ હારી છું, આ ખાટલામાં પડી જો. પડી ખર્ચા નથી કરવા. આપણે બે જ જવાનું છે. તેમ મહેન્દ્ર ન થવાનો? ના, ઈ ન થવાના. અમારા પપ્પાને ઘરે ગઈ હતી ને, હું 5000 રૂપિયા લઈ આવી છું. હવે આપણે જવાનું છે દવાખાને. હા મને ખબર જ હતી. જો તું ત્યાં જાય ને એટલે પૈસા લીધા વગર નહીં આવી. હું કામ એને લાવી? એવા ખોટા ખર્ચા નથી કરવા. હવે ન્યાય પછી તારે માગવાના ને, હે પછી ન્યા તારે આંખે થવાનું. તાર ભાભી હોય એને કેવું લાગે? મમ્મી આટલું બધું શું કામ વિચારો છો? હે આ માગવા લાયક હતા ને એટલે જ ત્યાં હું ગઈ. અને છે ને મારા પપ્પાએ કંઈ કીધું નથી. મને એમ કીધું બેટા હજી જોઈએ વધારે તો લઈ જાજે, અને પપ્પાએ તો એમ કીધું જા તારે અહીંથી કાઢી લે. પણ હવે તો શું, અહીંયા સાસરે આવી ગઈ, ત્યાં હોવ આવી ગઈ, એટલે મેં પપ્પાને કીધું કે હું અહીંથી કબાટમાંથી ના કાઢું, નો સારું લાગે ને ભાભી હોય તો મને કે તો તાર ભાભીને મળતી જાય, કે ભાભી પાસે ગઈ. મેં તો ભાભી મને 5000 કાઢી દો, પપ્પાએ કીધું છે. એ મને કે હાથે લઈ લો ને બેન, આ તમારું જ ઘર છે ને. એ કે મેં તો ના હો, મેં તો હવે હું અહીંથી ના લઉં. મેં કીધું આ તાર ભાભીએ ના નો પાડી, આ તાર પપ્પાએ નો ના પાડી પૈસાની, અને તને હાથે લઈ લેવાનું કીધું. આ વિચાર કર, આ કોઈએ ના પાડી અને એક આ મારો દીકરો. બસ મારે દવાખાનાનું નામ લઉં, બસ ખર્ચા થાય છે, ખર્ચા થાય છે. એના મગજમાં એક જ ઘરી ગયું છે કે પૈસા નથી અને દવાખાનાના ખર્ચા થાય છે. સાચું કહું ને, અમારા પપ્પાને મેં વાત કરી ને તો પૂછે તો ખરી ને, સ્વાભાવિક છે કે આ મહેન્દ્ર કેમ દવા બવા નથી લેતો ઘરમાં પૈસા. પછી મેં એને કીધું ચોખ્ખું, મેં તો એ હવે દવા કરાઈને કંટાળી ગઈ કે મેં કેટલાય ખર્ચા કર્યા. મેં તો રૂપિયા તો છે, મેં કીધું ઘણાય, મેં તો કઈ રૂપિયાની કમી નથી મેં કીધું, પણ એને ઈલાજ જ નથી કરાવવો એટલે હું તમારી પાસે આવી. તો એ તો કેવા વગોણા કરતા હતા. એટલે જ હું કહું છું, જો એટલે એ આપણને કઈ નહોતા કેતા, તમને કે મને, મહેન્દ્રને કેતા. ભલે ને તોય આપણા ઘરનું છે ને આમ બાંધી મુઠ્ઠી રાખવાની. આ બધાને ખબર પડે એની કરતા છે ને ત્યાં હું મારે આમ કાલે જાઉં ને આજે જાઉં. મમ્મી જો
બધી વાતમાં છે ને આ બાંધેલી મુઠ્ઠી ન રખે, સમજાણું? આ તમારી જિંદગીનો સવાલ છે. બીજું કંઈ થયું હોય તો આપણે હાલો ઝઘડા થતા હોય કે કંઈક એવું ઘરમાં બન્યું હોય તો આપણે કોઈને કહેવા ના જઈએ. હા, આ તો બીમારી છે. હા, દવાખાનાનો ખર્ચ કરવાનો છે આપણે બીજા માટે તો હું પૈસા નથી લઈ એવી કંઈ આજો કે આપણે મોજશોખ કરી લેવું ને આપણે હાડીયું લઈ લેવું. આજો હા, તું કેટલી સમજેલી ને સંસ્કારી છે હે. આ માણસ ઘરમાં તો છે ને આ છોકરા માવુને દવાખાને લઈ જાય ને આ તો વહુ ના મોઢા બગડે, વહુ ના પાડે, એ કઈ ખાલી ખર્ચા નથી કરાવવા એને ઠેકાણ. આપણે તો ઊંધું છે. હવે અમારો દીકરો ના પાડે છે અને તું કહેશો જો પૈસા લઈ આવી કે મમ્મી તમારો ઈલાજ કરાવશું. હે હા, જો તને કેવા સારા સંસ્કાર આપ્યા છે. તારે ભલે નાનપણથી માં નથી પણ આ તાર ભાભીએ અને તાર પપ્પાએ કેવા સંસ્કાર આપ્યા છે. તો એ તો મારી ભાભી ક્યાં હતી, પણ મારા પપ્પાએ છે ને મને બહુ સારા સંસ્કાર આપ્યા છે મમ્મી. અને હું શું કહેતી હતી, આપણે હવે દવાખાને જવાનું છે હો અત્યારે. પાછા મને વાતું એ ન ચડાવી દેતા. તમે મને ખબર છે તમે પાછા બાના કરો કે આ ભૂલી જાય તો વાતુમાં ચડાવી દઉં તો. પણ હવે રેવા દે ને, ઈ પૈસા છે ને તારે કઈક ઘરમાં કામ આવશે. ખૂટતા મુકતા હોય તો કાંઈ ઘરમાં નહીં હોય, ઈ ઘર હલાવે આ ફેડા તમારા દીકરા. ઈ કઈ આપણી જવાબદારી નથી. હું એના હાટુ પૈસા નથી લઈ આવી ને આપણે કઈ પૈસાની ખોટ નથી. તે ઘરમાં ઘટે નાખ્યા આ ફેડા તમારા દીકરા. મેં તો તમારા દીકરાને કહી દીધું. હા, મેં તો તમે તો કેવા દીકરા છો. મેં કીધું આ માએ તમને જન્મ દીધો ને તમે મા માટે ખર્ચો નથી કરતા. મન કે હવે ખર્ચો નથી કરવાનો ને ભવિષ્ય માટે વિચાર કરે. મેં કીધું ભવિષ્યના બચેલા પૈસા હશે ને માની હાઈ લાગશે ને તો મેં કીધું પૈસો ક્યાં ઉડી જાય ને ખબર નહીં પડે. મેં કીધું નો હોય ને તો મેં કીધું ગમે ત્યાંથી આવી જાય. ખબર છે મેં કીધું. સાચી વાત છે. આપણને દુઃખ તો ઈ વાતનું જ લાગે ને કે આપણા પેટના જણા દીકરા છે ઈ આપણને દવાખાને ન લઈ જાય. કાંઈ વાંધો નહીં. હવે છે ને તમારા દીકરાને કીધું તો છે, કાંઈ ખોટું ન લગાવતા હો. અમે હાલો હવે આપણે દવાખાને જાવ. કાંઈ એમ કરો તમે બેહો, હું ફાઇલ બાઇલ લઈ લઉં અને પછી અહીંથી ને તમને લેતી જાઉં. તૈયાર કરી લે. હા, પાણી પીવું છે તો ભરતી આવું. એમ તો હું બોટલ લઈ લઉં છું પાણી. ખાલી બાટલો હારે લઈ લેશે, બહુ થઈ ગયું. બોલો બોલો એટલે કઈ લેક્ચર નો આપતી એમ. એક વાત કેવા આવી છું, એક વાત કેવા આવી છું. હા તો બોલવા માંડ. હું વાત કેવી છે? લેક્ચર એટલે તમે શેનું લેક્ચર કહો છો? આ મમ્મી બીમાર છે ને એનું. હું એ વાત કરવા નથી આવી, તો હું બીજી વાત કરવા આવી છું. હા તો કર તું તારે બિંદાસ. બીજી વાત હશે તો મારે હાલ છે બધી. પણ કદાચ એ બીજી વાત તમે સાંભળી નહીં શકો. એટલે મમ્મીને દવાખાને લઈ ગયા વગરની વાત હોય ને તો હું સાંભળી શકું. મને બહુ ખુશી. બીજી વાત તો હું સાંભળી જ લઉં. બોલ. બહુ શોખ છે નહીં બીજી વાત સાંભળવાનો, પણ ધ્યાન રાખજો આ વાત સાંભળીને તમારા શું વિચારો છો મારા માટે એ તો મને ખબર નથી, પણ સાંભળવી હોય તો કહી જ દઉં. હા તો કે ને, પણ એમાં હું વાર લગાડશો? જે વાત હોય મમ્મીને દવાખાને લઈ ગયા વગરની વાત હશે ને તો હું ચૂપચાપ ઊભો ઊભો સાંભળીશ. હે એટલે કહી દે. તો વાત એ છે કે હવે હું તમારી સાથે રહેવા નથી માંગતી, મારે ડિવોર્સ જોઈએ છે. શું કીધું? ડિવોર્સ. પણ શું કામ? નથી રહેવું મારે તમારી સાથે. શું હું તને હેરાન કરું છું? આ ઘરમાં તને કઈ તકલીફ છે તો પછી ડિવોર્સ શા માટે લેવા છે? હેરાન? હજી તમે હેરાનની વાત કરો છો? હા, શું તકલીફ છે તને? તકલીફ તો બહુ મોટી છે પણ તમને નથી દેખાતું. હા તો તને શું તકલીફ છે? પણ કાંઈ નથી. તને કાંઈ થયું? ચાલ દવાખાને લઈ જા. હા થયું ને, મને બહુ મોટી બધી તકલીફ થઈ છે. હા, અને ભવિષ્યમાં કદાચ તકલીફ થાય એના માટે પણ વિચાર કર્યો છે મેં. એટલે ડિવોર્સ લેવા આવી છું કે મારે ડિવોર્સ જોઈએ છે. પણ તારે મને કારણ તો જણાવવું પડે ને કે શા માટે ડિવોર્સ જોઈએ છે. કારણ કે હું તને હેરાન નથી કરતો, હું શું કામ નથી કરતો, ઘરમાં રૂપિયા કમાઈને નથી લાવતો. આ બધી પ્રોબ્લેમ હોય ને તો લોકો ડિવોર્સ લે. તારે શું કારણ છે ડિવોર્સ લેવાનું? રૂપિયાની કમી નથી ને એટલે જ તમને રૂપિયામાં લાલચુ બની ગયા છો અને અભિમાન આવી ગયું છે. જે કોઈની તકલીફ સમજાતી જ નથી તમને. તારી કઈ તકલીફ મેં નથી સમજી? હે, વારે તહેવારે તારે કઈ લેવું હોય તને કોઈ દિવસ ના પાડી છે? હે,
તારે રૂપિયા વાપરવા હોય તો ના પાડી છે, પગાર આખો તારા હાથમાં આપું છું, તો પછી શા માટે ડિવોર્સ મારે જો તમારી સાથે કોઈ લપ નથી કરવી, મારે ડિવોર્સ જોઈએ છે, મારે આ ઘરમાં નથી રહેવું, બસ ઇનફ. કારણ જણાવ્યા વગર કેવી રીતે હું વાત માનું તારી? હે? અને બીજી એક વાત, ડિવોર્સ તો હું તને નહીં આપું જ્યાં સુધી તું કારણ નહીં જણાવે ને ત્યાં સુધી. ડિવોર્સ તો તમારે દેવા જ પડશે, આજે નહીં કાલે નહીં પણ દેવા તો પડશે જ. જો જલ્પા, સીધી રીતે તને કહું છું, ડિવોર્સ લેવાનું કારણ શું છે? કારણ એ છે કે તમારી મા માટે જો પૈસા ન હોય એક બીમારી માટે, કાલ સવારે હું બીમાર પડીશ તો એના પણ પૈસા તમારી પાસે નહીં હોય, તો મારે પણ મારા ભવિષ્યનો તો વિચાર કરવો પડે ને. અરે ભવિષ્યનો વિચાર જ કરું છું, એટલા માટે રૂપિયા નથી બગાડતો. એ રૂપિયા બચાવીશ ને તો આપણા જ કામમાં આવશે. આપણા નહીં તમારા માટે બચાવો છો. અરે મારે શું કરવા છે રૂપિયાને? આપણા બંને માટે તો બચાવું છું, એટલે તો દવાખાને નથી. જે માનો નથી થયો ગગો એ બાયડી નો થાય, કેમ માની લઉં? હા, તું કેવી પત્ની છે સમજ નથી પડતી. આખા ગામમાં બધા એની માને ધૂતકારીને એની પત્નીને ગુણગાન ગાતા હોય, એ પતિઓ બધા શું ગાંડા છે? હે? હા, તમારા જેવા જેટલા છે ને મગજના એ બધા ગાંડા છે. હા, મમ્મીને કેટલા દિવસથી હું કહું છું મમ્મીને દવાખાને લઈ જાઓ, મમ્મીને દવાખાને લઈ જાઓ, એનું ચેકઅપ કરાવવાનું છે, પણ નહીં, નથી જવું. તમારા પૈસા બગડે છે. હા, પૈસાને તમે ઉપર બાંધીને જાશો. હું તો શું, આ દુનિયાનો કોઈ વ્યક્તિ પૈસાને ઉપર બાંધીને નથી લગ્યો. આ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ સિકંદર હતો, એને પણ હાથ ખુલ્લા રાખીને ગયો હતો, છતાંય પણ એને આખી દુનિયા જીતવી હતી ને. હે, હું દુનિયા તો નથી જીતી શકું એમ, પણ હું રૂપિયા તો બચાવી શકું ને. તમે સિકંદર નથી, તમે મહેન્દ્ર છો, હા. એક બીમાર માના તમે દીકરા છો, ઈ ન ભૂલી જાતા. હા, મને સારી રીતે ખબર છે, તને પાઠ ભણાવ્યો હશે મમ્મીએ કાંઈક. તું જ્યાં દીકરાને જઈને વાત કર, ડિવોર્સ લઈ લો એવી રીતના કે, એટલે મને દવાખાને લઈ જાય. પણ જો કઈ માં એવી હોય કે પોતાના દીકરાને ડિવોર્સ કરાવવામાં રાજી હોય? અરે તમે ગમે એવા દીકરા ગમે એવી માને હાચવે ને, પણ માના જીભમાંથી છે ને હંમેશા દીકરા માટે દુઆ જ નીકળે. પણ તું ગમે એટલું જોરથી બોલીશ ને, મારા કાળજે છે ને પથ્થર છે, એ કઈ ઓગળવાનો નથી. તું ટેન્શન ન લે, મારે એને હોસ્પિટલ લઈ જવા માટે 1 રૂપિયો નથી મારી પાસે. પણ શું કામ? હા, શું કામ એ નથી લઈ જવી? સાજા થઈ શકે એમ છે, પ્રયાસ ચાલુ રાખવાના હોય. સાજા થવાના હોત ને તો થઈ ગયા હોત. 3 થી 5 વર્ષથી હું એમની દવા કરાવું છું, અને લખલૂટ રૂપિયા બગાડ્યા છે એમની પાછળ. તો એક ડોક્ટર થી ને સારું ન થતું હોય તો બીજો ડોક્ટર બદલાવાય, બીજો ન હોય તો ત્રીજે જવાય, ત્રીજો ન હોય તો ચોથે જવાય. પ્રયાસ તો ચાલુ રાખવાના હોય કે નહીં? પ્રયાસોની હદ વટાવી ચૂક્યો છું. કબાટમાં જઈને જો કેટલી ફાઇલો પડી છે. તમારે જે વિચારવું હોય એ વિચારો, બરાબર છે? મારે ડિવોર્સ જોઈએ અને મમ્મીને હું સાથે લઈ જઈશ. હરી હરી. પપ્પા, હા બેટા બોલ ને. પપ્પા, મને મહેન્દ્ર કુમારનો ફોન આવ્યો હતો. મહેન્દ્ર કુમારનો ફોન? શું કામ હતું એવું તે વળી? અને તું શું કામ આટલી બધી આમ ડરેલી હોય એવું લાગે છે? પપ્પા, મહેન્દ્ર કુમારે આપણને બધાને ત્યાં બોલાવ્યા છે. ત્યાં બોલાવ્યા? પણ એવું તો કયું કામ છે કે ભાઈ ત્યાં આપણે જવું પડે? જલ્પાબેન મહેન્દ્ર કુમારને એવું કહે છે કે એમને ડિવોર્સ જોઈએ. ડિવોર્સ લેવા માંગે છે? પણ શું કામ? એવું તો કયું કારણ છે કે એને ડિવોર્સ આપવાની વાત કરે છે? આ તો છે ને જલ્પાની ભૂલ કહેવાય. હોય હવે ઘરમાં કઈ નાનો મોટો ખટરાક થયો હોય, પણ એનો મતલબ એવો થોડો કે હાવ સંબંધ મેલી દેવાની વાત કરે. ના પપ્પા, એમાં છે ને જલ્પાબેનનો વાંક નથી. મહેન્દ્ર કુમારનો સ્વભાવ જ એવો છે. તમે જુઓ ને, મહેન્દ્ર કુમાર એની સગી માની દવા માટે રૂપિયા નથી ખર્ચતા, તો જલ્પાબેનનું શું થશે? અને જલ્પાબેન, આપણા જલ્પાબેન તો એટલા સારા છે ને કે એની સાસુની સેવા કરવા માટે એ આપણી પાસે રૂપિયા ઉછીના લઈ જાય છે. હા, એ આવી જ હતી ને ગઈ વખતે. અને 5000 ઉપર જેવી રકમ પણ જો કુમાર ન આપે તો પછી એનું મગજ તો જાય જ નહીં. હવે એ વાતમાં જ ક્યાંક કોને ખટરાક થયા હશે. નકર છે ને જલ્પાને બીજી વાતમાં તો કાંઈ એ પહેરવા ઓઢવાનું કે ખાવા પીવાનું હોય ને એ બધું સહન કરી લે એમ છે, અને એ બોલે એમ નથી. પણ હવે
હગું માવતર હોય અને ઘરમાં એક માવતર આ રીતે બીમાર હોય અને એની જ કાળજી ન લે અને હગો દીકરો થઈને પછી કંઈક ને કંઈક ટસલ થાય જ ને. પણ એ જ મુદ્દો છે ને. હવે જો એ આવી રીતે એના મમ્મી સાથે કરતા હોય તો આપણી દીકરીનું શું ભવિષ્ય પપ્પા? હા એ વાત સાચું. કાલ સવારે આપણી દીકરી સાજા માંદી થાય કે કોઈ તકલીફ પડે, અને ભગવાન ન કરે કે એને કોઈ એવી તકલીફ પડે, પણ કાલ સવારે જ્યારે એને સંતાન આવશે ત્યારે આ વ્યક્તિ તો આવું જ કરશે ને. પછી એમ કે સરકારી હોસ્પિટલમાં જઈ આવો, રૂપિયા નથી ખર્ચવાના થતા. હવે અત્યારે સરકારી હોસ્પિટલમાં જાય છે કોણ? હારા ઘરના કોઈ માણસો જાય છે? હાવ ગરીબ હોય ને, રોડે રખડતા હોય, એને જવું પડે, એની મજબૂરી હોય. આપણી પાસે કમાણી થતી હોય તો પછી હુકામ આવા ખોટી જગ્યાએ બધું છે ને, આ બધું મગજ ફરી ગયું લાગે છે મને તો કુમારનું, એવું લાગે છે. પણ હવે આપણી દીકરીએ ડિવોર્સ લેવાની જીદ કરી છે તો મને એવું લાગે છે કે આપણે છે ને બધાએ એકવાર ત્યાં એના ઘરે જઈ અને બે વ્યક્તિની વાત સાંભળી લેવી જોઈએ. હા, પણ સાંભળવી પડે અને કુમારને કહેવું પડે, ભૂલ હોય ને એને કહેવું પડે, સમજાવવા પડે કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે. આજે તમારી બાની તબિયતની તમે કાળજી નથી લેતા, એ વાતનો મુદ્દો લઈને આજે તમારે બેને નોખા થવાનો વારો આવ્યો. એકને લાગણી છે ને એકને લાગણી નથી, તો માવતર સાથે લાગણી તો રાખવી પડે કે નહીં? પ્રેમ રાખવો પડે કે નહીં? પપ્પા મોટા કર્યા હોય તમને. આમાં કેવું છે ખબર છે? આમાં તો છે ને ઊંધું થાય છે. જનરલી દીકરાને લાગણી હોય મા બાપ માટે, અને વહુને ન ગમતું હોય ભાઈ સાસુ સસરાની સેવા કરવી. એ પણ આપણા બેન તો ઊંધા નીકળે. આપણા બેનને ચિંતા છે ને એના દીકરાને ચિંતા નથી. જો એ તો સારા સંસ્કાર આપણે આપ્યા હોય અને દીકરી ત્યાં જઈને નિભાવે તો આ બધું છે ને આવું થાય સમાજમાં. નકર તો છે ને સંસ્કાર આપ્યા હોય પણ ન્યાય જાય ને પછી ફરી જાય તો માવતર અને બધાને હેરાન થવાનું થાય એમાં તો. હવે આવડો મોટો નિર્ણય લીધો જલપાએ, કાંઈક તો બીજી ઘટના ઘટી હોય આની પછી છે ને, એક પછી એક ઘટના ઘટી હોય અને વાતનું વતેસર થતા એ ને છૂટાછેડા વાત પૂગી હોય. સાચી વાત છે. બની શકે એવું કે ભાઈ આમાં કેવું છે કે રોજ નાની નાની વાત એના મનમાં ભેગી થઈ હોય અને પછી એક હારે છે ને આ બ્લાસ્ટ થઈને બહાર નીકળી હોય. હા, એમ કે ને ચપટી દારૂ રોજ ભેગો કરો અને પછી દિવાળી આપો એટલે એ ધડાકો થાય સીધો. આ ધડાકો થયો હોય છે. હવે છે ને આમાં જલપા તો આપણી સમજણી છે જ, એ તો સમજે જ છે. સમજવાનું છે ને કુમારને છે. એ જે નહીં સમજે ને તો પછી છે ને દુઃખના દાડા બધા માટે છે. આપણી દીકરી આપણા ઘરે આવશે, માડી એકલા પડી જાય ને ઓલો કુમાર તો કઈ માડીની કાળજી જ નહીં લે. પણ બને ત્યાં સુધી આપણે જમાઈને સમજાવશું, કેમ કે આમ દીકરીને પાછી લઈ આવી એ સારી તો નથી જ ને. જો એ બે વચ્ચે બધું સરખું થઈ જતું હોય તો આપણને કાંઈ વાંધો નથી. હા, પણ એ આમ જુઓ તો મુદ્દો હાવ નાનો છે ને આમ જુઓ તો મુદ્દો મોટો છે, એટલે સમજાવવા જ પડે આમાં તો. નકર બેને સહન કરવાનું આવશે પાછું. સારું, તો હું છે ને તમારા દીકરાને ફોન કરું કે એ ક્યારે ઘરે આવે છે અને પછી આપણે જઈએ. હા, તો જઈ આવ્યા છે. મમ્મી જલ્પાને સમજાવો નહીં, એક ધારી મંડાઈ પડી છે છૂટાછેડા લેવા. એમ થોડા છૂટાછેડા લઈ લેવાય કઈ. હા, તે પણ એને હું ખોટું કર્યું છે? એને જે કર્યો એ નિર્ણય લીધો એ સાચો જ લીધો છે. પણ તમે સાથ હું કામ પુરાવો છો? તમારા દીકરાનું ઘર ભાંગવાનું છે. હા, પણ એનો સાથ દઉં ને. હા, ઈ જ મારી સેવા કરે છે ને ઈ જ બધું મારું કરે છે. તું કરેશ કઈ? હે ગયો ને દવાખાને અટાણ સુધી હું નતો લઈ ગયો તમને. હા, જો દુનિયાની કઈ એવી માં હોય કે દીકરાના છૂટાછેડા થાય ને તો રાજી થાય, પણ હું તારા છૂટાછેડા થાય ને એમાં હું બહુ રાજી છું. કેવી વાત કરો છો મમ્મી તમે? હા, પણ એમની વાત સાચી છે. જ્યારે દીકરો કપાતર પાકે માવતરની સેવા ન કરે અને માવતર માટે રૂપિયા વાપરવા પડે તેને ચોર પડતું હોય તો એવા દીકરા કરતા તો નો દીકરાવાળા હારા. આ તમારી છે ને મતી ફરી ગઈ છે. નથી ફરી ગયો. પૈસા વાલા લાગી ગયા. જે જને તહે જન્મ દીધો એને એની સાકરી કરવાને બદલે તમે હાથ ઊંચા કરી દીધા. અરે આજે તો છે ને મને મારી બેન ઉપર ગર્વ થાય છે કે એણે એની હાહુને માં ગણીને સેવા કરી, એને દવાખાને લઈ ગઈ. અરે 5-10 રૂપિયા તમને ભારે પડતા હતા તમારી માના. તમને આવું કદાચ જરાય વિચાર ન આવ્યો? આ કોને સમજાવસ ભાઈ તું? હા, બધી લપું મૂકો. મેં તમને છે ને અહીંયા સમજાવવા માટે નથી બોલાવ્યા, બરાબર ને? એને કયો કાગળિયા તૈયાર કરે ડિવોર્સના. એમ કાગળિયા કાંઈ તૈયાર નથી કરવા માટે. તો હજી કઈ બાકી રહી ગયું છે? હવે મારી દીકરીનો આખરી નિર્ણય છે એટલે એ નિર્ણય ઉપર એ ચાલશે. એ તો જીદ્દી છે, તમને ખબર છે ને, અને એની જીદ સાચી છે. જીદ ખોટી હોય તો બરાબર છે. જો પપ્પા,
તમે બધા અહીંયા બેઠા છો, હું ડિવોર્સ લેવા માંગુ છું એ વિચાર મારો નહીં ફરે. કારણ કે આ વ્યક્તિનો શું ભરોસો? આ પોતાની સગી માં હારે આવું કર્યું છે. સગી માં માટે પૈસા નથી. કાલ સવારે હું બીમાર પડું તો મારા માટે પૈસા ના હોય ને? ના, બીમારીનું તો કઈ નક્કી નથી, ગમે ત્યારે આવી પડે. તો એની માનો નથી થયો તો એ મારો શું થવાનો? હા, રૂપિયા એને ગળે વળગાડ્યા છે અને રૂપિયા સિવાય એને બીજું કઈ દેખાતું નથી. માવતર નથી દેખાતા, નથી ઘરના લોકો દેખાતા, નથી પ્રેમ દેખાતો. હે, નાનેથી મોટા કર્યા હોય બધું ભૂલી ગયા. કેવી કેવી રીતે તમને મોટા કર્યા હોય ખબર છે? હે, એ દિવસો કેવા હતા, ગરીબીના દિવસો હોય. એ અત્યારે જેવી છે ને સગવડ, એવી કોઈની પાસે તેથી સગવડ નહોતી. જો મહેન્દ્ર કુમાર, પુરુષ હોય ને પુરુષ, એનું કામ હોય ગમે ત્યાંથી પૈસા રડીને ઘરમાં દેવા. અત્યારની કઈ એવી વહુ હોય કે જે સાસુની આવી રીતે સેવા કરતી હોય? આ અમારી દીકરીના સંસ્કાર હતા કે તમારી મા માટે થઈને એ ખુદના બાપ પાસે પૈસા ઉછીના માંગવા આવી. એને નહીં શરમ આવી હોય ત્યારે? પણ અને છે ને કોઈ ચિંતા કરો માં. અને મમ્મી, બિલકુલ ચિંતા તમારે નથી કરવાની. હું ડિવોર્સ લઈને તો તમને આની પાસે છોડીને નહીં જાઉં, મારી સાથે લઈ જઈશ. અને એ પણ હું તમને સાથે લઈ જઈશ ને તો હું મારા પિયરમાં નહીં જાઉં. આપણે મા દીકરી અલગ રહેશું અને હું કમાઈશ અને હું તમારી સેવા કરીશ. જો કાંઈ એવું કરવાની જરૂર નથી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે ભૂલ સમજાણી? આ કયા મોઢે કયો છો તમારી ભૂલ સમજાણી? આ ડિવોર્સ લેવાનું ટાણું આવ્યું, મેં કીધું ત્યારે તમને તમારી ભૂલ સમજાય છે? પણ બહુ મોડું થઈ ગયું. બસ હવે એવું સમજ. એ તો આ બધા બેઠા છે ને એટલે એ કહે છે, આ બધા જાય ને એટલે એ એનો રંગ પાછો બતાવી દે. ના 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 ના, હવે અમે પણ ભરોસો જ ન કરીને અમે અમારી દીકરીને કઈ આખી જિંદગી દુઃખી થવા થોડી રાખી. હજી કઈ છોકરું છયું નથી, બરાબર છે. કાલ સવારે થાય તો આ માણસ તો હાથ ઊંચા કરી દે. પણ બેન, હા છે ને આ નિર્ણય જલપાનો છે ને એ હારો છે. મમ્મી, માફ કરી દો ને મને. હું હવે આવું કોઈ દિવસ નહીં કરું. જલપા, હું તારી એ માફી માંગુ છું. મારી ભૂલ છે, મારે આવું નહોતું કરવું. હું તો તમારું છે ને મોઢું જોવા પણ નથી માંગતી. આ બધા બેઠા છે ને કહું છું ને, હું બધા બેઠા છે ને કહું, હું બધાની માફી માંગુ છું. મેં જે કાંઈ કર્યું ને એ મારી ભૂલ હતી. હું જિંદગીમાં આવું કોઈ દિવસ નહીં કરું. મારી માને મારા દવાખાને લઈ જાય અને એનો ઈલાજ કરાવી. ના ના, પૈસા બગડશે, બચાવો તમારા ભવિષ્ય માટે બચાવો. હવે ભાઈ આને સમજાવી દે ને કે કાગળિયા તૈયાર કરે. ખોટું છે ને મારું માથું ન પકાવે. તો મારી વાત સાંભળ. હવે એને એની ભૂલ સમજાય છે, હે, એને પસ્તાવો થઈ રહ્યો છે, તો તું તારો નિર્ણય બદલી નાખ. હવે એની માની સેવા પણ કરશે અને તારું પણ ધ્યાન રાખશે. માટે બેન, છેડા રહેવા દે. રાજ, ભાઈ તું પણ જો તમારો આ નિર્ણય હોય ને કે આપણી દીકરી કુમાર હારે આ ઘરમાં રહીએ, તો પેલા કુમારને કયો એના માવતરની સાક્ષી બોલીએ બંધે કે કમાઈ ધમાઈને ઘરમાં દે. ભાભી ક્યારેય નહીં સુધરે, રહેવા દો. ના ના, તમારી વાત એકદમ સાચી છે. કમાઈને ઘરમાં જ દેતો હતો, પણ મને એમ હતું કે ખોટા હું કામ પૈસા દઉં ડૉક્ટરને. એમ કે હું પૈસા ભેગા કરવા માંગતો હતો, પણ હું ભૂલી ગયો હતો જે માએ જન્મ દીધો ને એ માનું ઋણ તો દીકરો કદાચ ચામડાના જોડા બનાવીને પહેરાવે તો એનો ઉતારી શકે. પણ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. મારા ડૉક્ટર પાસે તેને લઈ જાય તારી સેવાય કરે. જુઓ આંટી, એની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે. કહેવાય ને સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હા, એની પહેલી અને છેલ્લી ભૂલ સમજીને એને માફ કરી દો. સારું બેટા, જો તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મારા માટે મોટી વાત છે. અને તારી ભૂલ સમજાઈ ગઈ એટલે તારું ઘર પણ ભાંગતા બસી જાય. જલપા, મમ્મી મને તો પૂછો. હા, મારે ડિવોર્સ જોઈએ. બેટા, એક મોકો આપ્યો ને. હા બેટા, હા જો એને એની ભૂલ સમજાઈ ગઈ ને એટલે તું પણ માફ કરી દે. હા, તું મારા ખાતર એને માફ કરી દે. મમ્મી, હા શું કામ આવું બોલો છો? તમને ખબર છે કે આ તમારી લાગણીના આવેશમાં છે ને હું બધું માની લઉં છું. હા પણ જલપા, એક મોકો આપી દે ને. ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું અને
કોઈ દિવસ કઈ એક શબ્દ પણ બોલવાનો મોકો નહીં આપો. જલપાબેન, જે થયું એ જાતું કર્યું. આટલો ટાઈમ તમે અમારા દીધેલા સંસ્કારને સાચવીને અમારું નામ ઉજળું કર્યું છે. આ એક મોકો આપી દીધો. પછી તમને કઈ તકલીફ પડે ને તો અમે લોકો બેઠા છીએ. પણ એક શરત મારી, હું માની તો જઈશ, મને બધી શરત તારી મંજૂર છે. પણ જો બીજી વખત આવું કર્યું ને તો હું માફ નહીં કરું. હા હું ડિવોર્સ લઈને જ રહીશ. ત્યારે હું મારા ભાઈ ભાભી અને મારા પપ્પાનું નહીં માનું. એ લોકો બેઠા છે ને એને હું કહું જ છું. હા મને મંજૂર છે. હું જિંદગીમાં આવી ભૂલ ક્યારેય નહીં કરું. તમને તમારી ભૂલનો પસ્તાવો થયો ને એ જ ઘણું છે. અને આમ પણ કે ઘણા લોકોને માવતર નથી મળતું. જેને માવતર હોય ને એની કદર નથી હોતી. આ ઈશ્વરે આપણને માવતરની સેવા કરવાનો મોકો આપ્યો હોય ને કુમાર, હરખી તેને વધાવી અને એની સેવા સાકરી કરે. એટલે જીવનમાં બીજી વાર આવી ભૂલ નહીં કરે.